14મા કિરણમાં એમ આવ્યું, 114મા કિરણમાં પૂર્વની સ્થિતિ ભૂલી જાય તો પ્યાલો તૂટી ગયો કહેવાય, એમ કીધું ને. જેનાથી સુખ મળ્યું એને ભૂલી જાય તો પ્યાલો તૂટી ગયો કહેવાય. એ પૂર્વની સ્થિતિ ભૂલી ગયા કહેવાય. સત્સંગમાં હું ક્યાં હતો અને અત્યારે ક્યાં છું એ કેનાથી થયું. વ્યવહારમાં હું ક્યાં હતો અત્યારે ક્યાં છું એ કેનાથી થયું. એને ન ભૂલે એટલે પૂર્વની સ્થિતિ ભૂલ્યો નથી. દાંતરડું અને બંધીઓ સંભાળી રાખવા. દાંતરડું એટલે હું, બંધીઓ એટલે હું. દોરડું બંધીઓ એટલે લાકડાના ભારા બાંધવાનું દોરડું. બાઉદ્દીનભાઈનું આ દ્રષ્ટાંત છે જૂનાગઢના. ગુણાતીતાન સ્વામીના આશીર્વાદથી દીવાન બની ગયા હતા. કઠિયારાનો છોકરો લાકડા કાપતા, દોરડામાં ભારા બાંધીને લઈ આવતા અને વેચતા, અને ધાર્યું કે દાંતરડું એનાથી કાપે લાકડા એમ. એટલે એને યાદ રાખવું કે હું એક દિવસ આ કામ કરતો હતો અને અટાણે દીવાનની ખુરશી મને મળી છે. એ ગુણાતીતાન સ્વામીની કૃપા. પછી ગુણાતીતાનંદ સ્વામી મળવા આવે તો એમ ન કહેવાય કે હમણાં ટાઈમ નથી. એમ કે તો પૂર્વની સ્થિતિ ભૂલી ગયા, પ્યાલો તૂટી ગયો. ઉલટાનું એમ કહેવાય તમારે અહીં આવવાની જરૂર નથી, હું તમારી પાસે આવીને તમારું કામ કરી દઈશ. અને જો ભૂલી જાય તો પ્યાલો તૂટી ગયો કહેવાય. મા બાપ છોકરાને ભૂલી જાય છે એટલે પ્યાલો તૂટી ગયો. છોકરા મા બાપને ભૂલી જાય છે. મા બાપ અભણ હોય, છોકરા બહુ ભણ્યા હોય, પછી છોકરાઓને મા બાપ સારા ન લાગે. મા બાપ કમાતો હોય એથી છોકરો અનેક ગણું કમાતો હોય, એટલે છોકરાને બાપ સારો ન લાગે એમ. સમજાય છે? આ વાત ઉપાસનાની થાય છે. ભક્ત ગમે એવડો થાય, 67મું વચનામૃત, ભગવાનને જેવા જાણે એવા ભક્ત થઈ જાય તો ભગવાન તો અધિક જ છે. ભક્ત ભક્ત જ છે, ભગવાન ભગવાન જ છે. પણ એણે બેય એમ સમજવાનું છે. આપણે ભક્તનો મહિમા જેટલો સમજવો હોય એટલો સમજી શકાય. આપણે ભક્તનો મહિમા સમજવામાં કાંઈ ભગવાન ગૌણ થઈ ગયા એમ સમજવાની જરૂર નથી. સ્વામી સેવકપણું, ઉપાસક અને ઉપાસ્યનો વિવેક એ ભક્તને ભગવાનને સમજવાનો છે. એટલે પૂર્વની સ્થિતિ યાદ છે ને બધાને. સત્સંગમાં આવ્યા પહેલા કેવા હતા, અટણ કેવા છે. હજી ભવિષ્યમાં કેવી સ્થિતિએ પહોંચશું, સત્સંગમાં અને વ્યવહારમાં બે રીતે.
એ આપણી પ્રગતિમાં મા બાપ માધ્યમ હશે, સમાજનો કુટુંબનો કોઈ સભ્ય પણ માધ્યમ હશે, ભગવાન અને મોટા સાધુ તો માધ્યમ ખરા જ, એને ભૂલવા નહીં. કારણ કે દુઃખ સહન કરવું એના કરતા સુખ સહન કરવું કઠિન છે. એમ મધ્ય પ્રકરણનું 25મું વચનામૃત કહે છે. દુઃખ સહન કરવું કઠિન છે, પણ એના કરતાંય સુખ સહન કરવું વધારે કઠિન છે. એટલે પૂર્વની સ્થિતિ ભૂલવી નહીં એવા હેડિંગ સાથે ખાસ અહીંયા એક કિરણ બની ગયું છે એનું. મા બાપનો સહેજ છોકરાઓને અભાવ આવ્યો, અણગમો થયો એટલે ભૂલી ગયો. પછી સામાજિક દ્રષ્ટિએ હાચવવા તો પડે જ, એ તો પોતાને જ પોતાનો બાપ હાચવવાનો હોય, બીજો કોણ હાચવી દેવાનો છે? એ તો લોકલાજ સામાજિક દ્રષ્ટિ ઉપર છલું હાચવવા તો પડે જ, પણ અણગમાની સાથે હાચવે છે કે મહિમાથી હાચવે છે? આ વ્યવહારમાં વાત થાય, પૂર્વની સ્થિતિ ન ભૂલવાની. મોક્ષમાં પણ ઓલી એ જ વાત. અંત્યના 3જા વચનામૃતમાં શ્રીજી મહારાજ હરજી ઠક્કરને ઘરે પધરામણીએ પધાર્યા છે. આખા ગ્રંથમાં 262 વચનામૃતમાં પધરામણીનું વચનામૃત એક જ છે, અંત્યનું 3. પધરામણીએ ગયા હોય અને કથા વાર્તા થઈ હોય એવું એક જ વચનામૃત છે. થઈ હોય પણ લખાણી ન હોય પધરામણી, જે હોય તે. પણ અંત્ય પ્રકરણનું 3જું વચનામૃત શ્રીજી મહારાજ પધરામણીએ પધાર્યા હરજી ઠક્કરને ઘરે, અને મહારાજે વાત કરી છે. હે અશ્વત્થામાને લીધો છે એક બાજુ. બ્રહ્મરૂપ સ્થિતિ હતી, પણ શ્રી કૃષ્ણ ભગવાન અને પાંડવોમાં હેત ન થયો. આ કેવી બ્રહ્મરૂપ સ્થિતિ? બ્રહ્મરૂપ સ્થિતિ હતી, પણ શ્રી કૃષ્ણ ભગવાનમાં અને પાંડવોમાં હેત ન થયો. હે ભરતજીએ રાજ્યનો ત્યાગ કર્યો, મૃગલીનો ત્યાગ ન થયો. આ વાત સાંભળનારાને નવાઈ જેવી લાગે, આગળ પાછળના આખ્યાનો જાણતા ન હોય તો, કે આ શું બોલતા હશે. સમગ્ર રાજ્યનો ત્યાગ કર્યો, મૃગના બચ્ચાનો ત્યાગ ન થઈ શક્યો. આનું કારણ શું? નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય, સ્ત્રીનું નામ ન લેવાય એની પાસે, ઉઠાડીને કાઢી મૂકે એવો વૈરાગ્ય. એણે ભક્ત ચિંતામણીમાં સ્ત્રીઓના નામ લખ્યા. આ એ વાત નવાઈ જેવી છે. આ વાત એક નવાઈ જેવી આશ્ચર્યકારક છે.
એને થોડાક સ્ત્રીઓના નામ લખાય? લખ્યા. અને કોઈ એની વાતે કરતો નથી કે આ બંધન થાય, આવું ન કરાય. આનો એટલે ભરતજીએ એક મૃગલીના બચ્ચાને હાંચ્યું ને એ તો હાવ બધાય પેટ ભરી ભરીને એની કથાઓ કરે. આનું કારણ શું? એણે એટલો બધો હું ભૂલ કરી નાખી ભાઈ? એટલી બધી શું ભયંકર ભૂલ કરી નાખી? એ તો સાધુ, તે કોઈ દુઃખી થતો હોય દયા આવે. ઓલું મૃગલાનું બચ્ચું પાણીમાં હાહ લેતું હતું ને આને દયા આવી કે આને બચાવીને કરા મરી જાય. તે ભરત ઋષિએ તપ કરતા કરતા એને લઈને બચાવી દીધું. નેપકિન બેપકિન લઈને જરાક લોહી નાખ્યું પાણીને, આશ્વાસન આપ્યું, માથે હાથ ફેર્યો અને પડખે મૂકી દીધું. આમાં હું એની ભૂલ હતી કઈ? આમાં હું ભૂલ કરી એની? તે ભાગવત વાળા જ આખો એનો સ્કંધ એક બનાવી નાખ્યો. આપણા શાસ્ત્રોમાં પણ એમાંથી કથાઓ કોપીરાઇટ કરી 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 કરીને જ્યાં હોય ને ભરતજીને બંધન થયું, ભરતજીને બંધન થયું, ભરતજીને બંધન થયું. આ હું એટલું બધું હું ભાઈ ભરતજીને બંધન, એટલી બધી હું એની ભૂલ? હે, નિષ્કુળાનંદ સ્વામીને હરબ જેવો વ્યવહાર લાગે એવો વૈરાગ. સ્ત્રીનો તો એટલો અભાવ, કેહુડો ખીલ્યો હોય ને, કેહુડો મા મહિનામાં ફાગણ મહિનામાં કેહુડો ફૂલ્યો હોય ને તો એમ લાગે કે આ બૈરાનો ઘેરો ઊભો લાગે, ભાગે પાછા વળે, એ ભાગો ભાગો ભાગો, બૈરા ઊભા જ ત્યાં. આવો વૈરાગ. હવે એવા વૈરાગ વાળાને બૈરાવના નામ લખાય? એમાં કોઈ શંકા કરતું નથી. આનું કારણ શું એમ હું તમને પ્રશ્ન, એની એમાં કોઈ શંકા કરતું નથી, આનું કારણ શું? અને ઓલા મૃગલાના બચ્ચાને મરતા મરતા બચાય, હું એના પેટ ભરી ભરીને કહી છે બંધન થયું, બંધન થયું, આનું કારણ શું? લ્યો, આ પ્રશ્ન છે પૂર્વની સ્થિતિ ભૂલવી નહીં એના વિશે. લ્યો, હું ક્યાંથી ક્યાં લઈ જાય ને ક્યાંથી ક્યાં લઈ જાય. હો, તમે તો ક્યાંક ગોટે સડી જતા નહીં. હે, આનું કારણ ઉપાસનાનો ભંગ અને ઉપાસનાની દ્રઢતા. બસ આ બે કારણ. અને ઉપાસનાનો ભંગ અને આને ઉપાસનાની દ્રઢતા. બસ. જેને મૃગલાનું બંધન થયું એ જ લાલજી હુતાર, એ જ નિષ્કુળાનંદ સ્વામી. એને જ વ્યવહાર વિષ જેવો, એને સ્ત્રીઓ ભૂખી રાક્ષસની જેવી લાગતી હતી અને એણે જ એ સ્ત્રીઓ શ્રી ભક્તોના નામ લખ્યા. આનું નામ ઉપાસનાની દ્રઢતા અને ઓલો ઉપાસનાનો ભંગ. એનો વૈરાગ નિર્બીજ હતો. એના બાપુજી ભગવાન હતા. એણે રાજ્યનો ત્યાગ કર્યો, ભગવાનનો ત્યાગ કરવાની જરૂર નહોતી. રાજ્યનો ત્યાગ કરવાની જરૂર હતી, ભગવાનનો ત્યાગ કરવાની જરૂર નહોતી. એટલે પૂર્વની સ્થિતિ ભૂલાઈ ગઈ. વૈરાગ્ય નિર્બીજ બની ગયો, બી વગરનો બની ગયો. વાવો તો ઉગે નહીં, બી વગર બીજ વાવો તો ઉગે નહીં, બળી ગયો, મલપા મીંજ બળી ગયું. એટલે એને બંધન થયું એમ કહો તો કોઈ વાંધો જ લેતા નથી. એનું કારણ આ છે, અંદરનું કારણ આ છે. નિષ્કુળાનંદ સ્વામીને ઉપાસનાની દ્રઢતા, એને વ્યવહાર ઝેર જેવો લાગતો હતો.
છતાંય મહારાજે વ્યવહારમાં જોડ્યા, ધોલેરાનું મંદિર કરવાની આજ્ઞા કરી, ગ્રંથ ભક્ત ચિંતામણી લખ્યો, એમાં ગ્રહસ્થના નામ લખ્યા. તો બંધન થયું એમ કહો તો તરત વાંધો લે કોક, ભાઈ એને બંધન ન થાય એમ કહે. એ અંત્યના ત્રીજા વતનાવૃતમાં એ અદ્વૈત મતમાંથી પછી વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું છે, ઉપાસનાનું પ્રતિપાદન કર્યું છે. પિતા પુત્રથી લઈને આ વાત અક્ષર અને પુરુષોત્તમ સુધી આ વાત ઉપાસનાની છે. પુત્ર ગમે એવડો થાય, મા બાપને ભૂલાય નહીં, ભૂલે તો આબરૂ રહે નહીં. શિષ્ય ગમે એવડો થાય, ગુરુને ભૂલાય નહીં. મહારાજ તો ત્યાં સુધી કહે છે, બે શબ્દ જેની પાસેથી શીખ્યા હોય એનો ઉપકાર ભૂલાય નહીં. જો આપણે ખરેખરે જવાનો રિવાજ છે, જેને જેવો સંબંધ એ પ્રમાણે ખરેખરો કરવો પડે. એ વ્યવહારમાં ઉપાસના છે, એ વ્યવહારમાં ઉપાસના. જેને જેટલો સંબંધ, જેને જેટલો વ્યવહાર, એટલો ખરેખરો કરવો પડે. આ બધું જેદી તેદી શાસ્ત્રમાંથી પ્રવૃત્તિ શરૂ થઈ છે. સમજાણી ઉપાસનાની વાત નિષ્કુળાનંદ સ્વામીનો સબીજ વૈરાગ્ય હતો, બૃહદ વૈરાગ્ય હતો. સમજાણું? પછી જેની પાસેથી તમે આગળ આવ્યા એનાથી સમર્થ પુરુષ મળે તો શું કરવું? તો એનો ગુણ ન જ આવવો જોઈએ. એનાથી સમર્થ હોય એનો સમાગમ કરી શકાય, એમાં જોડાઈ શકાય. એનો ગુણ ન ભૂલવો જોઈએ. કા પછી તો આનંદ સ્વામીએ શાપ આપ્યો હતો, જાઓ તમને દીકરા નહીં થાય. એને ગુણાતીતાન સ્વામી દીકરા આપ્યા. કારણ કે આનંદ સ્વામી કરતા ગુણાતીતાન સ્વામી સમર્થ હતા. આવું થાય, આવું બને. એક નનામીને કાંધ આપવા સુધીનો આ બધો સંબંધ જળવાયેલો છે. પ્રાકૃત પ્રવૃત્તિ, પ્રાકૃત વ્યવહાર, કે ભાઈ મને જિંદગીમાં એને ટેકો દીધો હતો, મને જરાક ટેકો દેવા દો ને, કાંધ આપવા દો ને, એમ. એટલે એનું કરજ ચૂકવાઈ ગયું એમ. પણ મા બાપ, ગુરુ, ભગવાન એનું કરજ વર્ષ શતૈહિ સહસ્રૈહિ
કોટિભિઃ વર્ષો કે યુગો સુધી, કરોડો યુગો સુધી ભગવાન કે ગુરુ એનું કરજ ચૂકવી શકાતું નથી. એનો કરજ ચૂકવવાનો પ્રયત્ન કરી શકાય જીવીએ ત્યાં સુધી. કરજ ચૂકવી શકાતું નથી. તમે મા બાપની સેવા ન કરતા હો તો તમે વિચાર કરજો કે આવતીકાલ તમે મા બાપ થવાના છો. આજે તમે દીકરા છો, આવતીકાલે તમે મા બાપ થવાના છો. કા આજે આપણે શિષ્ય છીએ, આવતીકાલે આપણે ગુરુ થવાના છીએ. કા એમ સમજાણું? રામજીભાઈ સમજાય છે? નો સમજાય. એમ ક્યાંથી સમજાય? તમને સમજાય છે? અર્જણભાઈના દીકરાને ઘનશ્યામભાઈ નામ સમજાય છે આ વાત કાંઈ? તો હારું. ઓલા ભાઈ પીપલાણાવાળા અમદાવાદથી આવ્યા છે, રાજનભાઈને સમજાય છે? ઠીક, તમારા બાપુજી આવી ગયા સભામાં. સુખથી છક્યો એ ઉપાસનાથી ભ્રષ્ટ થયો. સુખથી છક્યો એ સેવાથી ભ્રષ્ટ થયો, અને સેવાથી ભ્રષ્ટ થયો એટલે ઉપાસનાથી ભ્રષ્ટ થયો. સુખ ભૌતિક અભૌતિક બેય છે. જેમ ભૌતિક સુખથી માણસ છકે છે, એમ અભૌતિક સુખ પોતાના સાધનો, વૈરાગ, જ્ઞાન, સેવા, ત્યાગ, ધર્મની દ્રઢતા, નિયમની દ્રઢતા, જેમ રાજસી તામસી સુખથી મનુષ્ય છકે છે, એમ સાત્વિક સુખથી પણ મનુષ્ય છકે છે. આત્મદર્શનથી પણ મનુષ્ય છકી જાય છે. આત્મદર્શન પછી પરમાત્માનું દર્શન પણ છે. એને બાકી છે, એને ખબર નથી. એ આત્માના સુખમાં લીન થઈ ગયો, કોઈ દી એને પરમાત્મા દેખાણા નહીં. એને આત્માના સુખમાં સંતોષ થઈ ગયો. આત્માનંદ સ્વામીની જેમ તળાજામાં રામ શર્માનો આત્માનંદ સ્વામીનો પ્રથમ મેળાપ થયો. રામ શર્માએ કીધું કે મને શિષ્ય બનાવો. શિષ્ય બનાવ્યા. આત્માનંદ સ્વામીએ રામ શર્માનું નામ રાખ્યું રામાનંદ સ્વામી. પછી એની પાસે મીંડા સમાધિ શીખવા. તે સમાધિ થઈ, આ તો તેજના સમુદાય દેખાણા. સમાધિમાં રામાનંદ સ્વામી વિચાર કર્યો કે ભગવાનની મૂર્તિ કઈ દેખાશે, પણ દેખાણી જ નહીં. પછી આત્માનંદ સ્વામીને પૂછ્યું ભગવાનની મૂર્તિ ક્યાં? તો કે એ જે છે એ જ છે બધું, મૂર્તિ કઈ નથી. ત્યારે રામાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ. કેટલી વારે મૂર્છા ઉતરી, પછી ભાગ્યા. હામું ન જોયું. આની હામું જોવાય? હામું ન જોયું. અને એવા ભાગ્યા બીકના માર્યા. મુઠ્ઠીઓ વાળી દોડ્યા તે શ્રીરંગ ક્ષેત્ર જઈને ટીમણ બીમણ કર્યું. ત્યાં સુધી પાછું વાળું જોયું નહીં. ઠેઠ શ્રીરંગ ક્ષેત્ર જઈને ત્યાં રામાનંદની મૂર્તિ પાસે ગયા. 5 વાર કાવેરીમાં સ્નાન કરે, રામાનંદના દર્શન કરે, પ્રપન્નામૃત ગ્રંથનો નિત્ય પઠન પાઠન કરે. પછી રામાનુજાચાર્યે દર્શન આપ્યા અને દીક્ષા આપી.
જાઓ ઉદ્ધવ સંપ્રદાયની પ્રવૃત્તિ શરૂ કરો. પછી રામાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયની પ્રવૃત્તિ શરૂ કરી. લ્યો, કેવડા આત્માનંદ સ્વામી એને છોડી દીધા. આત્મદર્શનનો જેને ભાર ન પડે એ જ ઉપાસક છે. આત્મદર્શનનો ભાર પડે એ ઉપાસક નથી, એમ આમાંથી નક્કી થાય. અને ઐશ્વર્યશાળી હતા આત્માનંદ સ્વામી. એટલે વિઠલાનંદના ઘરવાળા મરી ગયા હતા. બાળાનંદ છોકરો નાનો હતો, એના શિષ્ય હતા આત્માનંદ સ્વામીના. વિઠલાનંદે કીધું આત્માનંદ સ્વામીને કે મારો છોકરો ધાવણો છે ને એની માં મરી ગઈ છે, આને ધવડાવીશ ક્યાં, હું કરીશ? આને આશીર્વાદ દો, કાંઈક દૂધ મંડે પીવાનું, કાંઈક ખાવા માંડે. આત્માનંદ સ્વામી કે ઈ બી કાંઈ કરવું નથી, તું ધવડાવજે ને. વિઠલાનંદ કે હું એનો બાપ છું, હું ધવડાવું? હા ધવડાવજે. મારા સ્તનમાં દૂધ આવશે તો કે આવે દૂધ. એવું થોડુંક છે બાયુના સ્તનમાં જ આવે તો તારા સ્તનમાં આવે. આ જુઓ તો ખરા, આવું ઐશ્વર્ય સૃષ્ટિનો ક્રમ ફેરવી નાખે એવો સમર્થ. હે, અને આવ્યું દૂધ એના બાપના સ્તનમાં. છોકરો ધાવીને મોટો થયો. અને આપણને એવા મળી જાય તો એમાં જ બધું આવી ગયું. કા અટાણે તો વાઈટ જોઈને બેઠા છે. કોઈ રૂપિયા આપી દેવો છે ક્યાંય? કોઈ દીકરા દઈ દેવો છે? આ લગભગ આમાં મોઢા ફાડીને બેઠા છે. કોઈ જો આમાં રૂપિયા નાખી દે તો. ફલાણા સ્વામી કે આશીર્વાદ દે છે તો કે હાલો ન્યા જાય. કા જાજાઓની દ્રષ્ટિ એવી જ છે. હો, માલમત્તા ક્યાંયથી મળી જવી જોઈએ. માલમત્તા કા એવા ઐશ્વર્ય સમર્થ આત્માનંદ સ્વામી. પણ રામાનંદ સ્વામીને એમાં પ્રતીતિ ન આવી. આપણને તો ગુણિયલ હોય ને તો એમાં હેત થઈ જાય. અંત્યનું હોળમું ના પાડે છે. ગુણિયલમાં હેત ન રાખવું, અંત્યનું હોળમું ભાસજો. એને માટે પતિવ્રતાનું અંગ જોઈ. નકર ગુણવાળો દેખે ને માથું મારે, ગુણવાળો દેખે ને પગમાં પડે. ગુણવાળો છે પણ ઉપાસના છે કે નહીં એ જોવું જોઈએ. રામાનંદ સ્વામી એ જોયું. માટે આત્મદર્શનમાં પૂર્ણપણું એને પરમાત્માનું દર્શન નથી. સમજાઈશ? એના કરતા આત્મદર્શન ન થાય અને સંતના વચનમાં વિશ્વાસ લાવે અને આત્મદર્શન સિદ્ધ કરે અને પરમાત્માને દેખે તરત હાવ હેલું થઈ ગયું. યો માયા સંત તયાનુવૃત્યા ભજેન તત્પાદ સરોજ ગંધમ. એમ એકાંતિકના વચનમાં વિશ્વાસ લાવીને ભગવાનના ચરણ કમળને ભજે તો એની મૂર્તિ સચ્ચિત ને આનંદમય ભાસે છે. નહીતર જેમ પોતે જન્મે બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ થાય, મરી જાય એમ ભગવાનને પણ દેખે. આ બાદ આવે. ઘનશ્યામભાઈ સમજાય છે? નાની બાપા કેવા વાલા લાગે છે. આના કરતા તો ચંદુભાઈ ને હતા એ હારા હતા. આ હું લઈ આવ્યો. કાં ઓલી બાજુથી કે લઈ આવ્યો, ફાયદો કાઢ્યો, ભાભાને અહીં લઈ આવી. અહીંયા ગળફો નાખ્યો, અહીં થૂક્યા. જો ની લાળવું પડે છે. આ લાળિયાને ક્યાંક નાખી આવ્યો એટલે આવડો. કે એ વાત સાચી હો. ઘનશ્યામ કે લાળિયો છે મારો બાપ તો.
પણ તારી લાળ લોહી ને એ એના મોઢામાં પડી હતી, એ પાછી નીકળી. ઘનશ્યામ, તારી લાળ તારા બાપે લોહીતી ને એ એના મોઢામાં પડી હતી. એ તારી લાળુનો સ્ટોક હતો, એ નીકળ્યો પાછો. બાપા સાંભળો, મા બાપના ઘાતકીઓ સાંભળજો, કૃતજ્ઞીઓ સાંભળજો. હે, મા બાપને ત્યાં પથરા જેવા જન્મા હોય એ બધા સાંભળજો. પથરા સાંભળજો, પથરા, કાળમીંડ પથરા સાંભળજો. હે, આ ધીરુભાઈ કહે મારા છોકરાઓને આ લઈ આવ્યો તો સારું હતું. ઘણા આમાં કે હા, આજ જો આપણા છોકરા આવ્યા હોત ને તો આજ મજા આવી જાત. હે, છોકરાઓને છોકરા થતા આવડતું નથી તો હું મા બાપને મા બાપ થતા આવડે છે? ધીરુભાઈ કે હવે દીકરાઓને ન લઈ આવ્યો તો સારું હતું, આપણી માથે આવ્યું. તે હું તમને બાપ થતા આવડે? ધીરુભાઈ, તમે વ્યવહાર સોંપી દીધો, બસ સોંપી દીધો છે અને મંડ્યા છો, માટે તમને બાપ થતા આવડતું નથી. હવે તો તમારા છોકરા પૂછે તો જવાબ દેવાય, નકર દેખતા હોય તો બોલાય નહીં. ખબર છે કે ઊંધું હાથી હાંકે છે તોય ન બોલાય. બોલો તો તમને આસક્તિ છે, બોલો તો તમને આસક્તિ છે. એની ભૂલ નથી, કારણ કે તમે વ્યવહાર સોંપી દીધો છે. પછી પૂછ્યા વગર સલાહ દ્યો તો તમને આસક્તિ છે. એમ આજે વંથલીની વાતમાં આવ્યું, સાક્ષાત સવિતામાં. લ્યો, આમાં કેટલા હશે લબડેલ લબડતા હશે એના છોકરાઓને, લબડેલ ઘણા હશે આમાં, જરૂર વગરના લબડતા હશે. પછી ભાર રે નહીં છોકરાઓને, પછી આવડા દુઃખી થાય, લ્યો મારો ભાર રાખતા નથી, મને પૂછતા નથી, મૂકી દોજી હાવ. હવે અહીં છે ને, હવે ભાદરવા સુધી એકાદશી કરીને જાયજો. હવે તમે ભાદરવા સુધી એકાદશી પછી સ્વામી બાપાની જન્મ જયંતિ છે. આવું મેં કીધું તે ખાવું તો ભાવશે ને તમને? આ નકામી થઈ ગઈ ભાભો. હીરા બાપા કે નકામી, કામ વગરની, એમ જરૂર વગરની થઈ ગઈ એ વસ્તુ. મા બાપ જરૂર વગરના થઈ ગયા, પછી હું એને હાચવીને કરું. કચરો તો કચરા પેટીમાં જ હોય ને, એમ મા બાપ તો ગાર્બેજમાં જ હોય ને, કચરા પેટીમાં જ. કેમ થશે? રોકાઈ શકશો એકાદશી સુધી? આમ કરે છે. હા, એમ નથી કહેતા. હા ન પડાય તો 100% થઈ ગઈ. આમ કરે એટલે 100% નહીં થતું હોય. આમાં ઘણાઈને હો ભાઈ, ભાદરવા સુધી એકાદશી હજી ઉત્સવ છે, આપણા સ્વામી બાપાનો જન્મ દિવસ છે. ઘણાઈને
10 દી લંબાવી દેવું હોય અહીંનું રહેવાનું તો લંબાવી શકાય, પણ ફોન થઈ ગયા છે. અહીંથી ફોન કરે તો ઓલા કીધું છે લે તમે આવવાના છો, ઓલા પાછું એમ કીધું હોય, ઓલા એમ કે લે તમને તેમ કે તમે હમણાં ત્યાં રહો અહીં આવવાના છો તમે, આમાં સમજી જવું તમારે. ઘણા એ ફોન કરી દીધા છે કે અહીં 12 વાગે પૂર્ણાહુતિ થાય પછી 2 વાગે ત્યાં આવીને ઊભો રહીશ. ત્યાં જાય તા તો ઓલા મડે બધા ધ્રુજવા, એવો આનો સ્વભાવ હોય. પછી ઓલાને એમ થાય કે હમણાં ત્યાં રોકાણા હોત તો સારું હતું. અહીંયા કંઈ આમાં લગભગ જાજા એવા છે 50-60 વર્ષ ઉપરના બધાય. રણછોડભાઈ તમારી કેવી જરૂર છે? કાંઈ નહીં, રણ છોડ દીધું, રણ છોડ્યો માટે રણ છોડ. હવે એને વ્યવહારનું રણ છોડી દીધું છે, જરૂર નથી ને કાંઈ છોકરાઓને, તો પછી અહીં પડ્યા રહ્યો ને. થોડાક વર્ષ સેવા કરો એમ આવો તો હું દાડો અમારે માથે ન પડે, નકર તો દાડો અમારે કેમ કરવો? પછી ડૂકી જાય ને પછી આવો, ડૂકીને આવો, ડૂકી જાવ ને પછી આવો તો ભાઈ આગળ આવો તો હું તમારો દાડો સારી રીતે થાય. અહીંયા કથા કરીએ આપણે, હરિભક્તોને બોલાવી, તમે કાંઈ લઈને આવો લોચો તો ભલે, નકર કાંઈ જરૂર નથી. આમ એકાદું આમ વડકું માલ લેવાય, લોચો 2-5 લાખ રૂપિયા મળી જાય તો એ મૂકી દેવાય બેંકમાં, વાપરવા થાય સત્સંગમાં. આપણે મરી ગયા પછી ઓલા ન વાપરે તો કાંઈ નહીં, સમજાણું? આમ વડકું મરાય, ઉપેજ આવે ને તઈ ગંગદાસ બાપા, પછી ઘનશ્યામ વાપરે ન વાપરે કાંઈ નહીં, મૂકી દેવાય બેંકમાં. અને હોનાના ગંઠા કાંઈ કોઈ જૂનવાણી એ મૂકી દેવાય. પછી પૂંજાભાઈની જેમ બધું વાપરી નખાય. પૂંજાભાઈ કે મારી ઘરવાળી વાહે રહી જાય ને તો એને એટલું એના માટે, એની આજીવિકા માટે. ત્યાં એમ જ થયું, પૂંજાભાઈ મરવી ગયા ને એના ઘરવાળા પાછળ રહ્યા કે આ એની આજીવિકાનું છે, હું ધામમાં વયો જાઉં છું. બાકી બધું આપી દીધું, ધોલેરા મંદિર ઊભું કરી દીધું પૂંજાભાઈએ. આમ કરો ને, હે એ તો વા થાળ ભેટના કાઉન્ટર ઉપર જાય તો નાનામાં નાની નોટ ગોતે. તો ઓલો કે ભાઈ હું તો 100 દઉં છું, તું દે ને. તો કે ઘણાય દેનારા હોય, આય તાણી નથી. અહીંયા તાણી છે, આય ઘટે નહીં. ન દેવો હોય ને એ બહુ મહિમા કયો, ન દેવો એ મહિમા બહુ કે, આપણે એની વાહે રહી જાય. એટલે હું સમજી જાઉં આ કોઈ દી ખિસ્સામાં હાથ નાખેવો નથી, એટલે એટલો મહિમા કેસ એમ. હરિમંદિરોમાં પ્રતિષ્ઠા ઉત્સવ કરીને ગામડામાં, તે જે કાંઈ ન દેવા ન હોય ને એ મોર મંડે ગામમાં વાતો કરવા, આખા ગામમાં વાસ સુધી સમાચાર પુગાડી દે. વાસમાં સમજો ને, વાસ સુધી સમાચાર પહોંચાડી દે. જલસો છે, જલસો પૂગી જાયજો. પછી ઓલા જેને દીધા હોય 25,000 ને 50,000 ને 10,000 ને ઈ કે ભાઈ તમે ધીમા રહ્યો, હજી આપણે નિર્ણય નથી કર્યો હા ગમટાનો. તો કે ઘટે નહીં, ઘટે એમ કે. ધીરુભાઈ સમજાણું, વાપરી નાખજો. છોકરા નાળિયેરી ખોટા બાંધવાના છે, કાંઈ કોઈ શાસ્ત્રની રીત નથી ખોટા નાળિયેરની. પણ આ માલિપા હુવડાયો ઠાઠડીમાં એ પાણી વગરનો થઈ ગયો છે, એટલે પાણી વગરને આવ્યા. એમાં પાણી હતું ત્યાં સુધી પાણીવાળા લઈ આવતા હતા એની હારું. પછી ખબર પડે આ તો પાણી ગયું, એટલે પાણી વિનાના જીકો.
સમજાણું ધીરુ બાપા? રણછોડ બાપા સાંભળ્યું? બે રણછોડ આગળ પાછળ બેઠા છે. સાંભળ્યું? સુરત વાળા રણછોડ બાપા અને રામપર વાળા રણછોડ બાપા. શું કામે ભાઈ પાણી વગરના નાળિયેર બાંધીએ? ખબર છે શું કામે? પાણી ગયું બાપાનું, બસ સ્વાર્થ સિવાય કાંઈ નથી. હે આ અમદાવાદ વાળાને વળી બાંધે એમ હોય, પાણી વાળા તો ભલે પાણી વાળા બાંધશે. આ વડોદરા વાળાને તમારે પાણી વાળું નાળિયેર છે વડોદરામાં રિવાજ કે પાણી વગેરેનું? પાણી વગેરેનું તો એ તો લાગડ સ્વાર્થ, અહીંથી ઠેઠ દુનિયાના છેડા સુધી. મને એમ કે એટલામાં જ એવું હોય છે. માટે વ્યવહારમાંથી બચાય એટલું બચાવી લ્યો અને કરો એકઠું. ઘરેણા બરેણા બધાય લઈ લ્યો તમારા કબજામાં. પછી આવી કથા પારાયણો કરો ને એ વાપરો, તમારા ગામમાં વાપરો, મૂળીમાં વાપરો, અમદાવાદમાં વાપરો, ધોલેરામાં વાપરો, જુનાગઢમાં વાપરો. હે વાપરો, ખાલી કરી નાખો ઘર પૂંજાભાઈની જેમ. હે માટે મા બાપ છે ને એ મા બાપ થતા શીખવું, છોકરાએ છોકરા થતા શીખવું. વ્યવહાર મૂકી દીધા પછી બહુ વ્યવહારમાં માથું ન મરાય. વલ્લભભાઈ સાંભળો છો ને? વલ્લભભાઈનો એવડો વ્યવહાર છે, એ તો હંકેલતા હંકેલતા 70 વરે પૂગી જાય. બહુ ગાડી પૂરજાશ આમ 150 કિલોમીટર જ આવતી ને ગાડી, એ ધીમી ધીમી પાડતા 10 કિલોમીટર વહી જાય. ધીમી કરતા કરતા 5-7 કિલોમીટર કાપી નાખે. એમ અમારા વલ્લભભાઈનો વ્યવહાર એવડો છે, એ બ્રેક માર્યા પછી લગભગ 10 વર્ષ વયા જાય. એટલે અટાણથી બ્રેક મારી દેવી. વિપુલભાઈ તમારે કેવડી ઉંમર થઈ? હે 48 વર્ષ, 42 વર્ષ. અત્યારથી બ્રેક મારી દો એટલે 50 વર્ષે છોડી શકાય. કારણ કે બ્રેકમાં, કારણ કે રોડ ગુજરાતના ઈ રોડ કરે તો જ આપણે હાલીએ છીએ, એ ન તો આપણે રોડ જ ન હોત. ઈ સંજીભાઈ બે અમારે ગુજરાતના મોટા મોટા રોડના કોન્ટ્રાક્ટ રાખે છે. હવે અટાણથી જ્યારે બ્રેક મારે ત્યારે 50 વર્ષે વ્યવહાર છોડી શકે. અને પરબારો જો મૂકી દે તો કેટલું નુકસાન થવાનું હોય. શું કરે એ બિચારો? કેટલું નુકસાન થવાનું હોય. છોકરા સંભાળે એમ ન હોય, પાર્ટનરો હોય ન હોય. અને નહીતર જનક રાજા બની જાઓ. જનક રાજા બની જાઓ. અમારા વલ્લભભાઈને સમાચાર દઈએ એટલે આવે, થોડાક મોટા આવે પણ પૂગી જાય. એમ સવારમાં આવવાનું નક્કી કર્યું ને સાંજે પહોંચે. પછી અહીંથી જવામાં એમ હો, અહીંથી જવામાં એમ. એને સવારમાં નીકળવું હોય તો એ સાંજ કરવું હોય તો કરી દે. પછી એને પછી સંકલ્પ ન થાય આવ્યા પછી જાઉં તો એ રાત રોકાઈ જાઉં. આ રાત રોકાઈ ગયા, સવારમાં જાઉં પાછું. એમ એની પ્રકૃતિ એવી પાછી. અને કેટલાયને તો અહીંથી નક્કી કર્યું હોય જાવું છે, પછી જાવું જ છે. પછી હાંકળુંથી બાંધો તો એ બંધાય નહીં. એટલો બધો નિર્લેપ હોય અને સ્વતંત્ર હોય. એમ જનક રાજા થવું સંસારમાં. સારું લ્યો, ભગવાન ભજજો, પાછા વળજો. બીજો અમારે કાંઈ કહેવું નથી. અને ખૂબ સત્સંગમાં વાપરવા માંડો. ગમે ત્યાં અહીં ન વાપરો તો કાંઈ ફરજિયાત નથી અહીંનું.
અહીંનું કાંઈ ફરક ગમે ત્યાં વાપરો, આપણા કરતાં બીજા બધા સારા જ છે. આપણા કરતાં ને આપણા બાયડી છોકરા કરતાં બધાય મંદિરો સારા છે ને બધાય સાધુ સારા છે, બધાય સત્સંગી આપણા કરતાં સારા છે. ગમે એને માટે વાપરો, ઘર ખાલી કરી નાખો, વાહે દાડો આપણે ન કરે, આપણે વાહે દાડોય કરવાની જરૂર નથી. તિથિઓ બાંધો ને મહાપૂજાઓ બંધાવો ને એવું બધું કરો એમ. સારું લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ.